નમસ્કાર, નજર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું આપની સાથે અજય વાઘેલા. આવો જોઈએ આજના મુખ્ય સમાચાર. પાદરાના દનોલી ગામે પાણી મુદ્દે ધીંગાણું, 14 લોકો થયા લોહીલુહાણ. 18 લોકો સામે ગુનો નોંધાયો. પાદરાના દનોલી ગામમાં પાણી છોડવાના મુદ્દે ઉગ્ર બોલાચાલી મારામારીમાં ફેરવાતા વડુ પોલીસ મથકમાં બંને પક્ષની ફરિયાદ આધારે કુલ 18 લોકો સામે ગુનો નોંધાયો છે. 30 ફેબ્રુઆરીએ સવારે પાણી સમયસર છોડવા બાબતે થયેલી બોલાચાલી બાદ લોખંડના પાના અને લાકડાના દંડા લાકડીઓ સાથે હુમલો કરવામાં આવ્યો હતો. મારામારીની ઘટનામાં બંને પક્ષના કુલ 14 લોકોને ઈજા પહોંચી હતી અને લોહીલુહાણ થયા હતા, જેઓ સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા. વડુ પોલીસે જયેશ છીતા પઢિયાર, ઉત્તમ મગન પઢિયાર, જિગ્નેશ રમણ ચૌહાણ, યોગેશ ઉર્ફે રરામસંગ પઢિયાર અને નટવર રણછોડ પઢિયારને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.